દુનિયાના 100 કરોડપતિઓ છે ને, ઓલ આર કડકા. વન્સ અપોન અ ટાઈમ ઓલ આર કડકા. પૈસાદાર ઘરોમાં પ્રતિભાઓ પેદા થતી નથી, પ્રતિભાઓ પેદા થાય છે સામાન્ય ઘરોમાં. આપણને ખબર જ નથી. તમને ભગવાને બધા સ્પેર પાર્ટ આપ્યા છે ને. લોટરી છે, લોટરી માં તો નસીબ જ ફૂટેલા. તું ઢોલ છે સાલા, ફૂટેલો આખો. ખબર જ નથી. પણ બહુ સિમ્પલ વાતોથી જીવનમાં કંઈ અચીવ કરી શકાય. આ પવન અત્યારે ઘણો બિઝનેસ કરી શકે છે, ખાલી ચેરિટીનું, સેવાનું કામ કરે. મને થયું કે આવા માણસો બી લોકોને ખબર પડી છે કે આવા લોકો છે, ઘણો બિઝનેસ કરી શકે. પણ કે ના, સ્કૂલમાં બાથરૂમ બનાવવા જાય, ગરીબ છોકરાની બર્થડે સેલિબ્રેટ કરે, અનાથ આશ્રમ અહીંયા આ કરે, તે કરે, આ કરે. મને પણ, હું આજે બહુ મોટો બિઝનેસ કરું છું, કરી શકું. અહીંયા આવવાનું શું મળવાનું હતું? આજે હું 35 વર્ષે પહેલી વાર ટ્રેનમાં બેઠો. 35 સુધી ટ્રેનમાં નથી બેઠો, પણ ટ્રાફિક જામ હતો. મેં તું મોડો પડીશ તો બેન લોહી પી જશે. ક્યાં પહોંચ્યા પહોંચી જ જવા દે. તો વોટ ઇઝ ધીસ? માં તો કારમાં આવવાનું હતું, ટ્રેનમાં આવ્યો. આપણે મંદિર જતા ને કૂતરું બટકું ભરી જાય, આપણે બટકું ભરાવા ગયા હતા. એટલે પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. ધેર ઇઝ હાયર મેથેમેટિક્સ. તમને ખબર જ નથી. પણ તમે આ પૃથ્વી પર ગયા જન્મના 84 લાખ યોનિઓમાં ફરીને જે કર્મ કર્યું છે એ પ્રમાણે ભાઈ બહેન મિત્ર પતિ પત્ની બધું મળ્યું છે. પણ હવે નવા કર્મ કરવા આપણા હાથમાં છે. અને નવા કર્મ જો તમે હું કહું એમ કરો ને, બોસ, ચાંદી ચાંદી છે, લોટરી છે. પણ કોઈને કરવું જ નથી. જે નથી કરવાનું કરવું છે, અને કરવાનું છે નથી કરવું. બસ પૈસા કમાય કે બાપાને માલ છે. બધાને કમાય, બધાને મુકેશભાઈ જ થવું છે, પણ થવાતું નથી. અમારા જેવા મોટિવેશનલ સ્પીકરો, હું તો સ્પીકર છું નહીં, કોટ બોટ પહેરીને આવે ને, અહીંયા માઇક લગાવે ને, તુમ કર સકતે હો, લે કરીને બતાવે. આ યાદ રહેતું નથી ભણવાનું. એ કે બાપાને બગીચો છે. પણ એક એવી થિયોરી છે કે તમે આ કરો ને તો પહેલાં તો 24 કલાક તમે ખુશ રહો. અને તમે ખુશ રહો ને એટલે ન માગ્યું દોડતું આવે. આ ફિલોસોફી નથી. મારે તો મહિનામાં 15 થી 20 ઇવેન્ટ કરવા જઉં છું. અને મને સમજ પડી ગઈ છે કે બરાબર આગ લાગી છે. આજે આ દેશમાં બહુ સરસ એટમોસ્ફિયર છે. વર્લ્ડ ઇકોનોમી બેસ્ટ છે. જરૂર છે સારા લોકોની. દાઉદ ઇબ્રાહિમ હોય ને, એને બી ઈમાનદાર માણસ જ જોઈએ, હિસાબ રાખવા. હે ને? ક્લાસમાં બી કયો છોકરો છોકરી ગમે જે એકદમ સરસ હોય. મા બાપને પણ કયો છોકરો છોકરી ગમે 4માં જે ડાયો હોય. તો ડાયા થાવ ને. શું છે? બાર કોલેજની ગેટ પર સ્કૂટર પર બેઠા હોય, જાણ કોલેજ એમના બાપાની હોય. કોઈ શિક્ષકોનું રિસ્પેક્ટ નહીં કરવાનું, કોઈ કશું. આપણે જીવનમાં તમારો વાંક નથી, વાંક છે સિસ્ટમનો. પણ આજે આપણે સિસ્ટમ નહીં બદલી શકીએ, તમને બદલી શકશું. અને એટલે હું આજે તમને જે વાત કહું છું એટલું આજથી ઇમ્પ્લિમેન્ટ કરજો. 3 વર્ષ કરજો. અને આજની તારીખ ઘરે જઈને કેલેન્ડરમાં લખી નાખજો કે જીવનમાં આ મારો પર્પસ છે, આ મારો ગોલ છે. અને 3 વર્ષમાં એ રસ્તો ના મળે ને, તમારું જૂતું મારું મોઢું આ રેકોર્ડિંગ ચાલુ છે, પણ કરજો. પહેલી વાત, ઇફ યુ વોન્ટ ટુ બી એ સક્સેસ. એટલે સક્સેસ એટલે પૈસાદાર નહીં. ઈશ્વરે તમને કંઈક કારણ માટે અહીં મોકલ્યા. જો બધાની ફિંગરપ્રિન્ટ અલગ છે, આ તમને કહું છું. પહેલી વાત, આજથી પહેલો નિયમ શું છે? જે કરો તે બેસ્ટ કરો. જે કરો. સવારે ઉઠી જાઓ ત્યાં એવું નહીં કે તૈયાર થવાનું. સવારે ઉઠ્યા ત્યાંથી પથારીમાં પડો, બધું બેસ્ટ કરવાનું. સવારે ઉઠો, કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સર. હે ઈશ્વર તારો આભાર, ઉઠાડી દીધા. કેટલાય હુઈયા હવાર ઉઠતા જ નથી. એ ગયો. કોઈ દિવસ ભગવાનને થેન્ક યુ કીધું? એમાં શું વળી, ઉઠાડ્યા તો ઉઠાડ્યા. રોજ ભગવાનને એકવાર યાદ કરજો. દિવસમાં રાખવાની આવી નાની માળા ખિસ્સામાં, ફાવે ત્યારે યાદ, પર્સમાં રાખવાની. આપણે મોડર્ન છે કે બાપજી રાખે, આપણે ના રાખી શકીએ. રોજ એકવાર ભગવાનને યાદ કરવાનો. નહીં તો જો એને એકવાર યાદ કરી લીધા ને તો સે થેન્ક યુ. મસ્ત બ્રશ કરવાનો, 1 કલાક એક્સરસાઇઝ. આપણે સલમાન ખાન નથી થવું, ફિટ હોવા જોઈએ. આજે 60-59 વર્ષની બી હું ફિટ છું. ગમે એટલું ટ્રાવેલિંગ કરું, ગમે એટલું, મજા આવે. કસરત કરવાની, તૈયાર થઈ જવાનું. 2 જોડી કપડાં હોય પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય પવન. પછી કે ગંધ આવે, હલા તારામાંથી જ આવે છે. દીકરીઓ લાલી લિપસ્ટિક, મસ્ત આઈબ્રો કરવાની, મસ્ત રહેવાનું. છોકરાઓ સ્પાઇકી બાઇકી રાખવાના. હવે આમાં તો ચાલે, હવે મરી જાય ને. મસ્ત રહેવાનું સવારથી સાંજ સુધી. 11 વાગ્યાનો ટાઈમ હોય, 11:15 પહોંચી જવાનું.
2600 ઇવેન્ટ વિશ્વમાં કરી, 1 મિનિટ ક્યાંય મોડો નથી પહોંચ્યો, ઓન ટાઈમ પહોંચ્યો. મારે બેસ્ટ કરવું છે. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જતા જ નહીં. આ શું કથાન છે, મન સાલા ઝૂકેગા નહીં. સીટ પર ઊભા થઈને નાચવાનું, બાજુવાળો કે ચૂપ રહે, કે તું ચૂપ રહે, કે માર ખાશે સાલા. એટલે 500 રૂપિયા આપે કે કથામાં આવ્યો. જે કરો તે બેસ્ટ કરો. મારા જીવનની એક વાત હું બધે જ કહું છું. આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ. 400 રૂપિયામાં મેં 3 વર્ષ મેં તો અમેરિકા જઈને શું કરવા કરવું, અહીં જ કરો. બધા ત્યાં જઈને એ જ કરે. પછી અહીં સાલા પાણીની બોટલ લઈને ફરે, વેરી ડર્ટી. સાલા અહીંથી જ ગયો છે તું. દીકરા દીકરીઓ, કોઈ કામ નાનું નથી હોતું, પણ સાવ નવરા બેસીને એ સૌથી હલકું કામ છે. નવરા નહીં બેસવાનું. વેકેશન પડે, કરિયાણાની દુકાન, પેટ્રોલ પંપ પર કામ કરો. ગોવા, માઉન્ટ આબુ ફરવા જિંદગી પડી છે. આ ઉંમરમાં 1 કલાક મોદી સાહેબને તમને મને 24 કલાક મળ્યા છે, એનો હિસાબ રાખો કે 24 કલાક ગયા ક્યાં. તો તમારા બધા જ કલાક ફાલતુ જાય છે. અને એટલે ફાલતુની ટીમ મોટી છે, એમાં આપણે જતા રહીએ. સંજયબેન તો નસીબ છે એટલે બધું બોલ. બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી છે મેં 3 વર્ષ. વેઇટરની જોબ કરી છે, રિક્ષા, ઓટો ચલાવી. એમને મેં મર્સિડીઝમાં નથી ફરાતું. ભગવાન મર્સિડીઝ આપતા પહેલાં ચેક કરે કે સાલો લાયક છે કે નહીં. અને એની પરીક્ષાઓમાં પાસ ઉતરવા માટે શું કરવું પડે? જે કરવું પડે તે બેસ્ટ કરવું. એ 400 રૂપિયામાં હું હોટલમાં વેઇટરની નોકરી કરતો હતો, પણ હું 4000નું કામ કરતો. મારા બાપુજી, મારી બા કહેતી કે બાપની પેઢી સમજીને કરવાનું, કામ ચોરી કરવાની નહીં તો નોકરી છોડી દેવાની. કેમ કે ભગવાનના સીસીટીવી કેમેરા ચાલુ છે. અને ઇસ્લામમાં તો ત્યાં સુધી કીધું કે તારા 2 ખભે 2 ફરિશ્તા છે, બધું લખે છે. આ તો કેમ ચાલુ રાખો. એ 400માં મેં 4000નું કામ કર્યું સાહેબ. મારી સાથેવાળા 3 જણા હજુ વેઇટર છે, 2 વેઇટર છે ને એક જીપ ચલાવે છે. અને મારી 2 હોટલ છે જેમાં 350 વેઇટર છે. કેમ કે મેં જે કર્યું તે. આપને કહું છું દીકરા દીકરીઓ, કાલે ક્યાંય 20,000ની જોબ મળે ને તો 40,000નું કામ કરજો. ભલે તમારો શેઠિયો એનો બદલો આપે કે ના આપે, પણ ઈશ્વરના ત્યાં જમા થાય છે. અને એક દિવસ ભગવાન એનો બદલો આપે છે ને આપે છે. આપણે કરતા જ નથી બેસ્ટ. લોકો નોકરીઓ માટે હાથ જોડે, 20,000ની જોબ લે અને પછી કામ ચોરી કરે. પછી કે 20,000માં કેટલું કામ થાય? હરામી નંબર 1. પહેલાં હાથ જોડે, લાગવકો લાવે નોકરીઓ માટે, અને પછી નોકરી મળી જાય એટલે બાપા થઈ જાય. અને એટલે સામાન્ય માણસ સામાન્ય મળી જાય છે, અને અમારા જેવી નોટો અસામાન્ય બની જાય. મને આજે 2 લાખ રૂપિયા આપે છે કલાકના, પણ ત્યાં પણ હું આ જ બોલું. 5 લાખમાં પણ આ બોલું. અને જ્યાં એમને દિલથી ચાહીને આવું ત્યાં પણ આ જ બોલું કે મારે જે કરવું છે તે બેસ્ટ કરવું છે. કેમ કે મારે બેસ્ટ જોઈએ છે. ઘઉં વાવો ને તો ઘઉં જ ઉગે, બાજરી વાવો તો બાજરી ઉગે, કાંટા વાવો તો કાંટા ઉગે, અને થુવરિયા વાવો તો થુવરિયા જ ઉગે. તમારે જોઈએ છે શું એ તો વાવો. ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા એટલે અહીંયા મિડલ ક્લાસમાં જન્મ્યા, પણ હવે મારે બેસ્ટ કરવું. કચરો ફેંકીએ તો કચરા પેટીમાં જ. રાત્રે 12 વાગે સિગ્નલ આપીએ ને તો બત્તી બતાવીને જ સિગ્નલ સ્કૂટર વાળવાનું. આ તો આમ પગ બતાવે મારા બેટા. રાત્રે સૂઈએ પથારીમાં સળ ના હોવો જોઈએ. આપણે કોલેજમાં આવ્યા, આપણું આઈ કાર્ડ જો લગાવવાનું કીધું તો હોવું જ જોઈએ. આપણું સ્કૂટર બધું બેસ્ટ કરવાનું. 3 વર્ષ દીકરા દીકરીઓ બેસ્ટ કરો અને યુ સી ધ મેજિક. ઈશ્વર એટલે ઐશ્વર્ય, અને ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જ્યારે બધું બેસ્ટ કરો ને એટલે પરમ શક્તિ સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો, જેને તમે નસીબ કહો છો. દેટ ઇઝ કોલ્ડ લક. કરો. આજથી નક્કી કરો કે જે કરીશું તે બેસ્ટ કરીશું. બીજો નિયમ, બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા. હવે તકલીફશાળી શું? ઈશ્વર એટલે શું? ભગવાન એટલે શું? સ્વામિનારાયણ, શંકર ભગવાન, મહાવીર સ્વામી, મેલેડીમાં, ખોડિયારમાં, હનુમાન દાદા, અલ્લાહ, જીસસ. પાછો લોચો. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો. દિમાગની પથારી ફરી ગઈ. પેલા મોહમ્મદ પૈગંબરે 1 અલ્લાહનું કીધું તો ત્યાંય 72 ફિરકા બનાવી દીધા. દિલ હે કે માનતા નહીં. ઈશ્વર એક છે, બધા માટે સરખો છે. આ બધા એના સ્વરૂપો છે. એ સ્વરૂપોમાંથી એક પરમ તત્વ છે જેને સુપર પાવર કહેવાય. બધા દેવી દેવતાઓ, કશું ખોટું નહીં. તમે કોને માનો છો એ મહત્વનું નથી, તમે કોઈને માનો છો એ મહત્વનું છે. તમે કોની પૂજા કરો એ મહત્વનું નથી, તમે કોઈની પૂજા અર્ચના નમાઝ કરો એ મહત્વનું છે. એક પરમ તત્વ છે, એ બધા માટે કેવું છે? સરખું. અહીંયા પેલું એક મોટું બિલ્ડિંગ છે 10 માળનું, એની પરથી મોદી સાહેબ કૂદકો મારે, ખાલી હો, રાખવાના જીવે ત્યાં સુધી તો નીચે જ પડે.
સોનિયા ગાંધી, કેજરીવાલ, હું બધા નીચે જ પડે.